નમસ્કાર, જય હિન્દ દર્શક મિત્રો, હું છું રાજકમલસિંહ રાજપૂત ને આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ક્રાઇમ ન્યૂઝ। તો વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાની। તો જેતપુર પાવી 138 વિધાનસભાનો સ્નેહ મિલન સમારોહ કવાંટ ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો। કવાંટ ખાતે ગાયત્રી વિદ્યા મંદિરના મેદાનમાં નૂતન વર્ષનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં લોકલાડીલા છોટાઉદેપુરના સાંસદ શ્રી જસુભાઈ રાઠવા તેમજ જેતપુર પાવી 138 વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા તેમજ છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ મલકાબેન પટેલ તેમજ છોટાઉદેપુર માજી સાંસદ ગીતાબેન રાઠવા તેમજ જેતપુર પાવી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મુકેશભાઈ રાઠવા તેમજ કવાંટ તાલુકા પ્રમુખ શ્રી મિલનભાઈ રાઠવા તેમજ તમામ તાલુકાના પ્રમુખશ્રીઓ તેમજ મહામંત્રીશ્રીઓ તેમજ કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં 138 વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવાના નિવાસ સ્થાનેથી વિશાળ અને જંગી રેલી યોજી આ કાર્યક્રમમાં પધાર્યા હતા તેમજ આજુબાજુથી લોકો ખૂબ ઉત્સાહભેર અને ઉમંગભેર ઢોલ નગારા સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા। નમસ્કાર। પાવી વિધાનસભાના કાર્યકર્તાઓના નવા વર્ષના સ્નેહ મિલનનો પ્રસંગ ઉજવાયો। આ પ્રસંગમાં આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય આદરણીય જયંતિભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય મલકાબેન પટેલ, વિસ્તારના લોકપ્રિય પૂર્વ સાંસદ આદરણીય ગીતાબેન રાઠવા, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને આ સ્નેહ મિલનની ઉજવણીનો પ્રસંગને દીપાવ્યો અને આ નવા વર્ષની અંદર સૌ કાર્યકર્તાઓ ઉત્તરોત્તર